અને શનેશ્વરી અમાસના દિવસે જે મહાત્મય સારું મહાત્મય હોય છે, અહીંયા જે કુંડ આવેલો છે તેમાં સ્નાન કરી તમે શનિદેવની આરાધના કરો તો તમારી જે સર્વ મનોકામના પૂર્ણ થાય છે. અને જે મહારાષ્ટ્રમાં શિરડીની બાજુમાં સિંગનાપુર આવેલું છે, એમાં આ જે મહાત્મય છે એટલું જ મહાત્મય અહીંયા શનિદેવનું મંદિર જે આટલામાં છે એમાં તમને સારામાં સારું જે તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. શનિકુંડમાં સ્નાન કર્યા બાદ અને જૂતા ચપ્પલનો ત્યાગ કર્યા બાદ જ મંદિરમાં દર્શન કરવા જાય છે. કતારમાં ઉભા રહેલા આ ભક્તો શનિ ચાલીસા અને શનિ સૂક્તનો પાઠ કરે છે અને શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીંયા એવી માન્યતા છે કે પનોતીની છે કે જે આપણે જે પહેરતા ચંપલ હોય એ અહીંયા આપણે રાખી દઈએ તો આપણી એમ કે પનોતી દૂર થાય છે અને આપણે શનિદેવ આપણી કષ્ટ બધું દૂર કરે છે. અને અમને એ અનુભવ ઘણીવાર થયા પણ છે. અને શનિ સ્તોત્ર છે, શનિ ચાલીસા છે, એ પણ જો પાઠ કરવાથી આપણે જે પનોતી હોય છે એ પણ દૂર થાય છે. આવો અનુભવ અમને થાય છે અને અમે કાયમ સ્તોત્રના પાઠ પણ કરીએ છીએ. જો કોઈ મામા ભાણેજ એક સાથે હાથલા શનિદેવના દર્શન કરવા આવે તો તે બંનેને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોવાની છે માન્યતા. એટલું જ નહીં, તેમને તમામ આદિ વ્યાધિ ઉપાધિમાંથી મળી જાય છે કાયમી મુક્તિ. જે મામા ભાણેજ સાથે આવે છે તો મામા અને ભાણેજને બંનેને સુખદ લાભ થાય છે અને બંનેની મનોકામના પૂર્ણ થાય છે. એમ કહેવાય છે કે પૌરાણિક કથામાં કે ભાણેજની જે સ્થિતિ નબળી હોય તો ભાણેજને વધુમાં વધુ શનિદેવની કૃપા થાય છે અને મામાની સ્થિતિ નબળી હોય તો મામાને, અને બંનેને પણ શનિદેવની કૃપાથી ખૂબ જ લાભ થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે. હા, એટલે જ અમે મામા અને ભાણેજ, હું અમદાવાદથી આવેલો છું આજે સવારે, અને મારા ભાણેજ જે પોરબંદરમાં રહે છે અને શનિદેવની ખાસ મનોકામના પૂર્ણ કરવા અમે બંને મામા ભાણેજ સાથે આવેલા છીએ. હાથલા શનિદેવનું જન્મસ્થાન છે, ત્યાં આગળ અમે અમદાવાદથી ખાસ આવ્યા છીએ. જૂના વસ્ત્રો નાહીને ઉતારીએ તેનાથી આપણી પનોતી દૂર થાય છે. એ પનોતી ઉતારવા માટે અમે મામા ભાણેજ સાથે આવ્યા છીએ. અમારા ભાણેજને સાથે લઈને અમારું ખાસ એની અને અમારી બધાની પનોતી ઓછી થાય છે, દૂર થાય છે. એ પનોતી દૂર કરવા માટે અમે આવ્યા છીએ. અમારી એક વાર તો માન્યતા પૂરી થઈ, અમે પૂરી કરવા આવ્યા છીએ. જૂના જૂતા